પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બરખોલ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબોના હકની સહાયમાંથી કથિત કમિશન ઉઘરાવવાનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વાયરલ વિડીયોમાં ગામના સરપંચ એક ગરીબ મહિલા લાભાર્થી પાસેથી કથિત રીતે ₹5000ની રોકડ લઈને ખિસ્સામાં મૂકતા અને આગામી હપ્તો આવે ત્યારે બીજા નાણાં આપવા પડશે તેવી વાતચીત કરતા નજરે પડી રહ્યા છે. જો કે ARV ન્યૂઝ આ કથિત વિડીયોની સત્તાવાર પુષ્ટિ કરતું નથી, પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિકોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગરીબોના આવાસના નાણાંમાં મલાઈ ખાતા આવા તત્વો સામે જિલ્લા વિકાસ અધિકારી અને વહીવટીતંત્ર તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરી કડક કાયદેસરના પગલાં ભરે તેવી જનતા માંગ કરી રહી છે. તમે ચાલો તો ખરા. કેટલા છે એમ કહું તા ગણી લો. ના ગણવા નહીં, હું ના ગણું. ના ગણો. કેટલા ગણો? 5. તમે કહી દો. 5 એટલે ને કાલે જ 20 ઉપડ્યા. હા હા બરાબર. હા ત્યારે કરી દઈએ. હા ઉગર બનાવી કેવું બનાવવાનું મસ્ત છે. અમારે એવું સારું દાબા કરતો હતો. દાબા કરતો અમારે એવું સારું. આટલો વાહરત પડે શું નહીં પડે બોલો. એવું? હા તો લીલું છે પણ આ પૂરણ ના મળે એટલે. ના ના ભેજ આવે ને. અને હારો આ તો પેલો એ છે ને ઉહેર છે એટલે તો કપડો ધોવા જતો રહે. એટલે પેલાનો ફોન આવ્યો હતો કે મારી મમ્મી કપડો ધોવા જતા રહે. એને આઈને બાયડી કે મમ્મી ફોન આવ્યો. હા હું આવ્યો ને તો મેં કીધું રિટર્ન માં પાછો ફરી મળું. હું હાર તો જો પેલા દશરથ ના તો પેલી નો તો કોઈ દાડ દવાખાને નહીં લઈ જતા. અલે પણ તો તમારે તો બેઠા હોય ને કશું થયું હોય તો સારવાર તો કરવી પડે કે નહીં. તે હું તો જ હતો. તે ઓણીએ છે ને ગોતરે ના દાખલ કરીને 11 વાગે રાતે આવી રહેલો. એ બે બુનો બાકડી એમાંથી ચોખા વધારે વળી દીધા ત્યાં કે હવે 500 ગ્રામ ચોખાને બદલે 2-5000 રૂપિયા થશે. એ તો પ્રાઇવેટમાં વિચિત્ર એ છોરી ના વિચારવું જોઈએ. પણ થોડુંક તો ઘરમાં તો થોડા ઘણી ટક થાય. પણ એ તો પહેલાથી જ પહેલેથી બહુ રીહવારી છે. બહુ રીહવારી. પેલું વચ્ચે નતું એવું થયું એટલે પછી પણ એને મંજૂરી આલતી તો તાર કરવું હોય તો કરી દે. પછી પતી ગયું ના. શું લાયા છે? તમે ચાલો તો ખરા. કેટલા છે એમ કહું તા ગણી લો. ના ગણવા નહીં, હું ના ગણું. ના ગણો. કેટલા ગણો? 5. તમે કહી દો. 5 એટલે ને કાલે જ 20 ઉપડ્યા. કેટલા? 20. હવે આજે પેલું બિલ લઈને જાય. તમારે જે બાકી હોય પૂરું થઈ જાય. આ કાલે બેહનું હે જતા રહે એવા મોરવે પેલું બાકી રહ્યું આપણે કશું નહીં. ના હે બાકી બે આવું કેનું છે? બીજું કઈ પડે એવો છે ફોટો? બીજો પેલું આવાસ નું ફરી આવ્યું છે તો 2 છોરોનું કરી દો. બાઈડીઓ 2 ઘેર છે પણ પેલું મોડે તો કરી આલો. કયું? પેલા આ રોજ બેરોજગાર નું કાગળ લઈ જા કે કષ્ટી કોણ ના પાડે. કયો? આ પેલું બેરોજગાર નું કોમ નું. તમે કઈ કોમ જ આવશો? નહીં જતો જો કોઈ દાડ કોમ ના તા આ દાડીએ જે હું હે દાડીએ જીએ પોસે ને જે બાકીનું ફરી લાવે તા આવ બને. અને હારું બે વેકવાની હે કોક ને કેજો 12 દાડા થયા. પાડી પાડી તો પાડો છે. તીજાનો હે હો પાડો. એટલે પેલા હપ્તો પડ્યો એટલે હપ્તો નાખી દીધો એટલે કે મને પૈસા આલો કે અમારે કે ઉપર સાપણી કરવું પડે એમ કરીને પછી લેવાયા. પછી ફરી 3 આલ્યા તા ફરી કે હવે કે હપ્તો પડશે તો પૈસા આલશો તો જ હપ્તો પડશે ને કઈ નાખું કે પેલા 5000 રૂપિયા આલ્યા તમે એમને અને ફરી કેટલા આપ્યા બીજા હપ્તે? પછી 10,000 બીજા 2-3,000 મોકતો એવો. પણ કે હપ્તો કે હવે નહીં નાખું કે પૈસા આલો તો જ. પણ સાહેબ પૈસા હપ્તો પડવાના અમે કેવી રીતે પૈસા આલી? આ તો હું એકલી જ હતી. મારો છોકરો નતો અહીંયા આગળ મારા ઘરવાળા ઘેર નતા એટલે મોબાઈલ અહીં રાખીને જેલા એટલે પછી
હું એટલું મને મગજ તરત દિમાગમાં દોડાયું કે આ કબજામાં મેં વિડીયો બનાવીને ગાલી દીધો, પણ મેં નહીં નાખ્યો, ઉપરથી આવ્યો હશે, પણ આ સાચો હે મારો. એટલે મતલબ પૈસા તમારી જોડથી લીધા હશે. હા. એ સરપંચ નું નામ શું છે? હસમુખ. હસમુખભાઈ સરપંચ છે તમારા બુરખલના સરપંચ જૂના છે? બુરખલના. જૂના બુરખલના. એટલે તમારે જ પંચાયત લાગે છે? હા, એક જ લાગે અમારે. ઓકે, તો તમે શું કહેવા માંગશો આ પૈસા બાબતે? તમારી જોડે લીધા છો, તો આ અમારા સરપંચ સામે શું જો- કાર્યવાહી થાય? મજૂરીના પૈસા સાહેબ 1 રૂપિયો મને મળ્યો નહીં. હમ. પછી મજૂરીના પૈસા નહીં મળ્યા, ઉપરથી આમાંથી લેતા અમે કેવી રીતે મકાન બનાવીને રહીએ? હમ. તો તમે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી છે જેઠાભાઈ ભરવાડ સાહેબ, હા. એમાં શું કહેવા માંગો છો આ મુદ્દે? એમએલએ સાહેબ ને તો એમ કહીએ કે અમને આવું ના થવું જોઈએ, અમે અમને હારું કરવા હારું લાવીએ, હમ. વિકાસ કરવા ગામમાં, કે પબ્લિક ને સુધારો થાય, હમ. એવું કેવા માંગીએ. અહીંયા તમારું નામ શું? વીનાબેન.